હર હર મહાદેવ દોસ્તો, તો આપણે રેડી થઈને નીકળી ગયા છે ભણવા. તો ભણવા બહુ ટ્રાફિક હતું. ત્યારબાદ આપણે ખાધા પૌવા ખાઈને આપણે બેસી ગયા ક્લાસમાં. તો ક્લાસમાં જે ચાલતું હતું ડિઝાસ્ટર મેનેજમેન્ટ, તો સાહેબે જલ્દી બધું પતાવી દીધું. ત્યારબાદ બપોરનું ભોજન બહુ જોરદાર હતું. તો ખાઈને ફરીથી આપણો ક્લાસ ચાલુ થઈ ગયો અને હાજરી પૂરીને પછી અમને કરાવતા હતા આ રીતનું એક રેસ્ક્યુ ડ્રીલ, જેમાં આપણે ઓળખવાના હોય કે કયા રેસ્ક્યુઅરને કઈ પટ્ટી બાંધવામાં આવશે. ત્યારબાદ આ માલવાન જાગતી નહોતી, તો એને જગાડવા બહુ પ્રયત્ન કર્યા. નાના મિત્રો આ એક સ્ટ્રેચર ડીલ કરાવી અમને. ત્યારબાદ પછી અમારા મિત્ર એક સૂઈ ગયા હતા, તો બેભાન અવસ્થામાં. मैं कहाँ हूँ बहन? तेरी सासू माँ के घर में गजनी की औलाद। ત્યારબાદ આ એક રેસ્ક્યુ ઓપરેશન આ રીતનું કઈ રીતનું ભૂકંપની દિવાલની નીચે ચૂપકાઈ જાય તો આ રીતનું કરવું. તો ત્યારબાદ જલ્દી ટોમ એન્ડ જેરી પૂરું કરીને આપણે ચાલ્યા રૂમ તરફ આવીને ત્યારબાદ અમે નીકળી ગયા માર્કેટમાં. તો માર્કેટમાં પૂરે ખાઈને નીકળી ગયા માર્કેટમાં. તો આ એટલું બધું ટ્રાફિક વડોદરામાં જોઈને ત્યારબાદ આ લોકેશન જોઈને ખૂબ આનંદ. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे. ત્યારબાદ આપણે નીકળી ગયા હોસ્ટેલ તરફ, કેમ કે ખાવાનો સમય થઈ ગયો હતો. તો જમવામાં આજે દાળ ઢોકળી અને ભાત હતા. ત્યારબાદ આપણે પહોંચી ગયા ગાર્ડનમાં આપણે મિત્ર સાથે થોડી મસ્તી કરીને આપણે દિન ઉપર લાગે છે વિરામ. બોલો જય શ્રી રામ.